મકર સંક્રાંતિ ઉત્તરાયણના દિવસે દાન કરવાનો ખૂબ જ મહિમા છે। આ દિવસે વિવિધ પ્રકારના દાન અપાય છે, જેવા કે દરિદ્રોને વસ્ત્રદાન, અન્નનું દાન, ભિક્ષુકોને ભિક્ષાદાન, ગૌ માતાઓને ઘાસનું દાન, પશુ પક્ષીઓને ચણનું દાન। જ્યારે મિત્રો પરસેવાનો રૂપિયો પર સેવા માટે કામ આવે ત્યારે માણસનું જીવન સાર્થક બને છે અને આપણા સૌએ કરેલા દાનનું ફળ મળતું હોય એવો આપણાને ભાસ થતો હોય એવું લાગે છે। તમે દાન આપો ત્યારે અંતરમાં આનંદ હોવો જોઈએ, કોઈ જાતની આશા કે અપેક્ષા ન હોવી જોઈએ। હૃદયના સાચા ભાવથી, સાચા ઉમળકાથી તમે દાન આપશો ત્યારે એના ફળ રૂપે દરેક સુખ આનંદ તમારા જીવનમાં ખેંચાઈ આવશે। ઉત્તરાયણના પતંગ ચગાવવાનો અનેરો મહોત્સવ છે અને ખૂબ જ ભારે એનો મહિમા પણ છે। આ ઉત્સવ પણ વાસ્તવમાં સૂર્યની આરાધના કરવાનો એક ઉત્સવ છે। પતંગ સૂર્યની સામે ચગાવાય છે, એ રીતે સૂર્યના દર્શન પણ થઈ જાય છે। પતંગ ચગાવીને ઉત્તર તરફ ગતિ કરતા સૂર્યના વધામણા પણ કરવામાં આવે છે। મકર સંક્રાંતિ અને ઉત્તરાયણનો અર્થ મિત્રો સમજવો સૌએ ખૂબ જ જરૂરી છે। મકર એટલે કે મગર અને કર્ક એટલે કે કરચલો, આ બે રાશિઓના આ નામ છે। મકર અને કર્ક આ બે રાશિઓના નામ છે। સૂર્યદેવ જ્યારે કર્ક રાશિમાંથી મકર રાશિમાં સંક્રમણ, વિચરણ કે પ્રવેશ કરે છે એટલે મકર સંક્રાંતિ અને સંક્રાંત પણ કહે છે। પંચાંગ અને પરંપરિત માન્યતા પ્રમાણે દરેક વર્ષે 14મી જાન્યુઆરી ભગવાન સૂર્યનારાયણ કર્ક રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે। આ દિવસથી સૂર્ય દક્ષિણમાંથી ઉત્તર તરફ ગતિ કરે છે, તેથી આ તહેવારને ઉત્તરાયણ મકર સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે। આ તહેવાર એ દાનનો તહેવાર છે। આપણે સૌ યથાશક્તિ મુજબ દાન કરીએ, સૌ જીવો પ્રત્યે દયા રાખીએ, કરુણા રાખીએ, આદર કરીએ। સૌ મારા ભાઈઓ બહેનો દયા કરો, દાન કરો, એ મકર સંક્રાંતિનો સંદેશ છે, એ જ ઉત્તરાયણનો સંદેશ છે।